स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઇતિહાસ વિષયમાં અલગ અલગ વિષયો સાથે અલગ અલગ નવા ટૉપિકો સાથે આપણે મળીએ છીએ અને એની ચર્ચા કરીએ છીએ અને આપણો જે ઇતિહાસનો જે વારસો છે, આ ગૌરવવર્તા વારસાને આપણે અભ્યાસ કરીએ છીએ. ઇતિહાસ મુખ્ય વિષય સાથે અને ગૌણ વિષય સાથે જે મિત્રો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોને પેપર HISM અને HISS એટલે કે મુખ્ય અને ગૌણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેપર 102 તરીકે જે પેપર ભણવાનું આવે છે, ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન એટલે કે પ્રાગ ઐતિહાસિક યુગથી ઈસવીસન 1304 સુધી, આ પેપરમાં બ્લોક 4 વાઘેલા યુગીન ગુજરાત, અને આ વાઘેલા યુગીન ગુજરાતમાં આપણે સોલંકી વાઘેલા સમયની જે અલગ અલગ સ્થિતિઓ છે એ સ્થિતિઓ વિશે અભ્યાસ કરવાનો હોય છે. સામાજિક સ્થિતિ હોય, આર્થિક સ્થિતિ હોય, એની સાંસ્કૃતિક સ્થિતિ હોય કે પછી ધાર્મિક સ્થિતિ હોય, આવી અલગ અલગ સ્થિતિઓ વિશે આપણે એમાં અભ્યાસ કરવાનો છે. એમાંના એક ટોપિક સોલંકી વાઘેલા સમયની સામાજિક સ્થિતિ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. અગાઉ મિત્રો આપણે સોલંકી વાઘેલા સમયની જે આર્થિક સ્થિતિ છે, આ આર્થિક સ્થિતિ વિશે વિગતે ભણ્યા કે જેમાં એ સમયની ખેતીવાડી, એ સમયના વાહન વ્યવહાર, એ સમયના વેપાર ઉદ્યોગ ધંધા અને વેપાર ઉદ્યોગ ધંધામાં જે ગુજરાતના વેપારીઓ જે રીતે વેપાર કરતા હતા એના વિશે આપણે વિગતે ભણ્યા. સાથે સાથે એ સમયમાં તોલ માપ અને વિનિમયના સાધનો વિશે ચર્ચા કરી. ઉપરાંત કેવા પ્રકારના સિક્કાઓનું ચલણ હતું એની પણ આપણે ચર્ચા કરી અને લોકોની એ સમયની જે આર્થિક સ્થિતિ હતી એ આર્થિક સ્થિતિ વિશે આપણે ચિતાર મેળવ્યો. એના પછીના લેક્ચરમાં આપણે સોલંકી વાઘેલા સમયની જે સામાજિક સ્થિતિ હતી એ સામાજિક સ્થિતિ વિશે અભ્યાસ કરતા હતા અને સામાજિક સ્થિતિમાં પણ આપણે જે શરૂઆતના ટોપિક છે એની વર્ણ, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ વ્યવસ્થા કે જેમાં કેવા અલગ અલગ પ્રકારની વર્ણ વ્યવસ્થા ઉદ્ભવવામાં આવેલી હતી. જે પ્રાચીન વર્ણ વ્યવસ્થા હતી એ ખાલી નામ માત્રની રહી અને કેટલી બધી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ ઉદ્ભવેલ હતી, જેમ કે બ્રાહ્મણમાં નાગર, ઔદિચ્ય, મૂઢ, આવી અલગ અલગ જ્ઞાતિઓ અને જ્ઞાતિઓમાં પણ અલગ અલગ પેટા વિભાગો કે પેટા જ્ઞાતિઓ, એવું આપણે અલગ અલગ જે ક્ષત્રિયો હતા, ક્ષત્રિયોની સાથે સાથે જે બ્રાહ્મણો હતા, આ ઉપરાંત જે શૂદ્રો હતા, આ શૂદ્રોમાં પણ કેવી અલગ અલગ પ્રકારની જે જ્ઞાતિ વ્યવસ્થા, પેટા જ્ઞાતિ વ્યવસ્થા છે એના વિશેનો વિગતે અભ્યાસ કર્યો. આ સાથે સાથે એ સમયમાં જે ઊંચ નીચના જે ભેદભાવો શરૂ થયેલા, આ ઊંચ નીચના ભેદભાવોમાં આપણે કેટલાય સાહિત્યિક સ્ત્રોતોના ઉદાહરણો લઈ અને જે ઊંચ નીચના ભેદભાવો છે એના વિશે ચર્ચા કરી. એમાં આપણે દ્રયાશ્રયમાં હેમચંદ્રાચાર્યના જે દ્રયાશ્રય છે, આ દ્રયાશ્રય નામના ગ્રંથમાં જે રીતે ચાંડાલ જ્ઞાતિનું જે વર્ણન કરેલું છે કે કઈ રીતે ચાંડાલ જ્ઞાતિ ગામની બહાર રહે છે અને એને જ્યારે ગામમાં પ્રવેશ કરવો હોય ત્યારે એને
પોતાની એક ઓળખ આપવી પડતી, પોતાનું એક ચિહ્ન આપવું પડતું, અને ત્યારે એને ગામમાં પ્રવેશ મળતો હતો. અને એ જે રીતે સફાઈના કામ સાથે જોડાયેલી હતી, જે રીતે ચામડું કાપવાના કામ સાથે, કે અપરાધીઓને, એટલે કે એક ચોક્કસ પ્રકારના જ્ઞાતિ સાથે એક ચોક્કસ પ્રકારના એના કામની વાત કરેલી છે. આમ જ્ઞાતિ વ્યવસ્થાઓ, ઊંચ નીચના ભેદભાવો, એના વિશે આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે મેં અગાઉ પણ મિત્રો વાત કરી કે અહીંયા આપણે ઘણા બધા ટોપિક એવા ભણતા જઈશું કે જ્યાં એ સમયની સ્ત્રીઓની સ્થિતિ જાણી શકીશું. અને એમાં આપણે જ્યારે લગ્ન પ્રથાની વાત કરી, પુનઃ લગ્નની વાત કરી, છૂટાછેડાની વાત કરી, નીતિમત્તાના ધોરણોની વાત કરી જ્યારે ગયા લેક્ચરમાં, કે કઈ રીતે પતિવ્રતા સ્ત્રીના એક સન્માનીય દ્રષ્ટિએ જોવાતી હતી, નીતિમત્તાના ધોરણોની વ્યાખ્યા કેટલી બદલાઈ ગયેલી હતી એ સમયમાં, કે એક પતિવ્રતા સ્ત્રીને સન્માનીય નજરે જોવામાં આવતી, કે પછી જેને બહુ વધારે પુત્રીઓ છે એ પિતાની દયનીય સ્થિતિ હોતી, એને દુર્ભાગ્યશાળી કહેવાતા. આવા કેટલા બધા ટોપિકો પર આપણે ચર્ચા કરી કે પુનઃલગ્નની કોઈ છૂટ નહોતી, એકંદરે બંધ હતા, પણ તોય કેટલાક પુરાવાઓ એ સમયના પુનઃલગ્નના આપણને મળ્યા છે. નાની ઉંમરે લગ્ન થતા, છૂટાછેડાની એકંદરે મનાઈ હતી, પણ છતાંય કેટલાક છૂટાછેડાના રિવાજો આપણે જોયેલા છે. આ સાથે સાથે બહુપત્ની પ્રથા, કે જે રાજવીઓ અને જે ધનિક વર્ગ છે, આ ધનિક વર્ગમાં આપણે બહુપત્ની પ્રથા જે જોઈ છે, આ બધા જ કેટલા બધા કારણોથી આપણે એ સમયની સ્ત્રીઓની સ્થિતિનો અભ્યાસ કર્યો. સતી પ્રથા, જેમાં રાન ઉઘાણની પત્ની રાણક દેવીના ઉદાહરણથી આપણે જાણ્યું કે જે વીર ગતિ પામતા યોદ્ધાની પત્ની જ્યારે સતી થાય ત્યારે એ બહુ મહાનતાની દ્રષ્ટિએ એને જોવામાં આવતું ને એના પાળિયા બંધાતા. આજે ગુજરાતમાં કેટલી જગ્યાએ, ગુજરાતનો જ્યારે ઇતિહાસ વાંચીએ ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, કેટલી જગ્યાએ આવા પાળિયાઓ, વીરો યોદ્ધાના પાળિયાઓથી ગુજરાત સજ્જ છે. આજે મિત્રો સામાજિક સ્થિતિમાં જે રહી ગયેલા ટોપિક છે, એવા કેટલાય રહી ગયેલા ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આજે મિત્રો સામાજિક સ્થિતિ જે એ સમયને આપણે ઘણા ઇતિહાસકારોએ જ્યારે એને સુવર્ણ યુગ તરીકે આંક્યો છે, સુવર્ણ યુગની વ્યાખ્યા આપણે જોઈ કે જ્યારે ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે કઈ રીતે રાજકીય ઉન્નતિની સાથે સાથે સામાજિક ઉન્નતિ, આર્થિક ક્ષેત્રે પ્રગતિ, સાંસ્કૃતિક ઉન્નતિ, આ વગેરેને આપણે સુવર્ણ યુગ તરીકે આંકતા હોઈએ છીએ. ત્યારે એ સમયની જે સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. અને આજની સામાજિક સ્થિતિમાં જે બાકી રહી ગયેલા ટોપિક વિશે આપણે જાણીશું, જેમાં આપણે શું જાણીશું? તો મિત્રો, એ સમયના લોકો કેવો ખોરાક લેતા હતા, કેવો પોશાક પહેરતા હતા, કેવો શૃંગાર કરતા હતા, કેવા કેવા અલંકારો ધારણ કરતા હતા, એના વિશે જાણી શકીશું. સાથે સાથે એ સમયના જે લોકો છે ગુજરાતના, જ્યારે સોલંકી વાઘેલા સમયના લોકો હતા, એ કેવા ઉત્સવો ઉજવતા હતા, એમને મનોરંજન મેળવવા માટે કેવા પ્રકારની રમતો હતી, નાટ્ય પ્રયોગો છે કે જે એ સમયમાં ખૂબ મહત્વ ધરાવે છે, આવા નાટ્ય પ્રયોગો વિશે પણ આપણે જાણી શકીશું. આ સાથે સાથે એ સમયની જે વહેમો છે કે સમાજનું, જ્યારે હાલની સ્થિતિની વાત કરતા હોઈએ કે પછી પ્રાચીન સમયની વાત કરતા હોઈએ, ત્યારે આ જે વહેમો છે એ વહેમોનો ભરડો કેવો હતો, ચમત્કારો અને વહેમો કેવા પ્રકારના હતા,
કેવા કેવા ચમત્કારો ગણવામાં આવતા અને કેવા પ્રકારના વહેમો હતા, એના વિશે વિગતે ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, વિગતેથી અભ્યાસ કરીએ સૌપ્રથમ ખોરાક અને પોશાકનો. ખોરાક અને પોશાક. કેટલાય સાહિત્યિક સ્ત્રોતો જે ગુજરાતના ઇતિહાસને અને એમાંય સોલંકી વાઘેલા સમયના ઇતિહાસને રજૂ કરતા હોય, એમાં મેરુતુંગ હોય કે હેમચંદ્રાચાર્ય હોય કે પછી માર્કો પોલે લખેલ લખાણો હોય, એમાંથી આ સમયના જે ખોરાકો છે એ ખોરાકો વિશે જાણી શકીએ છીએ. તો આ સમયે ગુજરાતના જે લોકો છે એ ઘઉં, ચોખા, કઠોળ, શાકભાજી, દૂધ, દહીં, છાશ, ઘી, મીઠાઈ, માંસ વગેરે આરોગતા હતા એવા ઉલ્લેખો સ્પષ્ટ રીતે મળે છે. જ્યારે એ સમયના જે નીચલા થરના લોકો છે એ લોકો જવ, કોદરા, બાજરી અને ચણા એ પોતાના ખોરાકમાં લેતા હતા. એ સમયના ઇતિહાસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એ સમયના લોકો શાકાહારી અને માંસાહારી બંને હતા. એ આપણે જે ખોરાક છે એ ખોરાકમાં જોયું. આ સાથે સાથે શું એ લોકો મીઠાઈ ખાતા હશે? આપણા જેમ મીઠાઈમાં ખોરાકમાં વૈવિધ્યતા હશે? તો હા મિત્રો, એ સમયના જે લોકો છે એ લોકો મીઠાઈમાં પણ લાડુ એટલે કે મોદક, જે ગણપતિને ખૂબ પ્રિય હોય છે, આવા મોદકના લાડુ, સાથે સાથે પુડલા કે જેને અપૂપ કહેવાતા, આવા પુડલા, ખાજા, બાસુંદી, સાથે સાથે સાંથવો, હલવો અને આ ઉપરાંત ફરસાણમાં વડા અને વડી જેવી અલગ અલગ વૈવિધ્યસભર વસ્તુઓ આરોગતા હતા એવા કેટલાય ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. મિત્રો, આ સમયમાં માંસાહાર અને મદિરાપાન ખૂબ જ સામાન્ય હતા. એટલે કે લોકો મોટા પ્રમાણમાં લોકો માંસાહાર ખાતા હતા અને મદિરાપાન કરતા હતા. સાથે સાથે મદિરાપાન ને માંસાહારની વાત કરું, મદિરાપાનમાં ખાસ વાત કરીશ કે આ સમયની સ્ત્રીઓ પણ મદિરાપાન કરતી હોવાના કેટલાય નમૂના પ્રાપ્ત થયા છે. સોલંકી યુગના આ તો થઈ ખોરાકની વાત મિત્રો, કે આ પ્રકારનો અલગ અલગ ખોરાક એ સમયના સ્ત્રીઓ અને પુરુષો આરોગતા હતા. હવે વાત કરું એ સમયના જે સ્ત્રોતો પ્રાપ્ત થયા છે, એ સાહિત્યિક સ્ત્રોતો હોય, શિલ્પો હોય, એ સ્થાપત્યો હોય. આ સ્થાપત્યોના આધારે એ જે પોશાક પહેરતા હતા, એ પોશાકની વાત કરીએ તો એ સમયના જે પુરુષો છે, આ પુરુષો ટૂંકી કિનારીવાળું ધોતિયું, સાથે સાથે ખભા ઉપર ઉપરણું એટલે કે ઉતરિયું અને માથા ઉપર પાઘડી બાંધતા હતા અને કમરે એક કમરબંધ જેવું બાંધતા હતા કે પહેરતા હતા. આ સાથે સાથે રાજાઓ અને જે ધનિક વર્ગના જે પુરુષો છે, આ ધનિક વર્ગના પુરુષો સુરવાલ અને અંગરખું જેવું વસ્ત્ર, અંગરખું એ લોકો પહેરતા હતા. એવા એ સમયના જે સાહિત્યિક સ્ત્રોતો છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આ તો થઈ પુરુષોની વાતો. સ્ત્રીઓ શું પહેરતી હતી? તો સ્ત્રીઓના પોશાકની વાત કરીએ તો એ સરસ મજાની સાડી કે ઓઢણી, કે આ સાડી કે ઓઢણી કે જે અલગ અલગ ભરતથી ગૂંથેલી કે અલગ અલગ ચિત્રોવાળી, આવી સુશોભિત ભરત ગૂંથણ કરેલી કે ચિત્રોથી સુશોભિત આવી સરસ સુંદર મજાની આકર્ષક સાડી કે ઓઢણી એ પહેરતી હતી, જે ખૂબ જ સુંદર લાગતી હતી. આ સાથે સાથે ચોળી, કાંચળી કે પછી ચણિયો, આવા અલગ અલગ પ્રકારના પોશાકો એ સમયની સ્ત્રીઓ પહેરતી. બીજું ખાસ મિત્રો, એ સમયને એક નોંધવા જેવી બાબત એ છે કે મોટા ભાગની જે ઊંચા કુળની જે સ્ત્રીઓ છે, આ ઊંચા કુળની સ્ત્રીઓ એ સમયે નિરંગી નામે જે વસ્ત્ર છે, આ નિરંગી નામે વસ્ત્રથી
પોતાનું મુખ ઢાંકતી હતી. એટલે અહીં ક્યાંક મુખ ઢાંકવું એ આપણને ક્યાંક પડદા પ્રથાની તરફ ઇશારો કરતી હોય. એટલે કે સ્ત્રીઓની સ્થિતિમાં પડદા પ્રથાની વાત ક્યાંક આપણને થતી હોય. ભલે બહુધા ઉચ્ચ સ્ત્રીઓની જ વાત કરી હોય કે એ બહુધા ઉચ્ચ સ્ત્રીઓ એ નિરંગી નામના વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકતી હોય, પણ એ પડદા પ્રથા ઉપર એક ઇશારો થાય છે. તો આમ મિત્રો, સ્ત્રીઓના સરસ મજાના પોશાકોની વાત કરી. પોશાકોની સાથે સાથે કેવા પ્રકારના શૃંગાર ત્યાંની સ્ત્રીઓ અને પુરુષો કરતા હશે, કે કેવા પ્રકારના અલંકારો, કે જેમ હાલના સમયમાં સ્ત્રીઓ અને પુરુષો બંને શોખીન છે, તો શું એ સમયના સ્ત્રીઓ અને પુરુષો શૃંગાર અને અલંકાર કરતા હશે? તો હા મિત્રો, જેમ હાલના સમયમાં સ્ત્રીઓ જેટલી શૃંગાર રચિત હોય છે, કે જેટલી સ્ત્રીઓ શૃંગારની શોખીન હોય છે, એમ એ સમયમાં પણ સ્ત્રીઓ અલગ અલગ સાધનોથી પોતાનો શૃંગાર કરતી હતી. જેમાં વાત કરીએ તો કાજલ, જે હાલની સ્ત્રીઓમાં પણ ખૂબ જ પ્રચલિત છે, એવો કાજલ, કંકુ, ચંદન, અગર, સુગંધ અને સુગંધી તેલ, આવા અલગ અલગ વગેરે પ્રકારના શૃંગારોની વાત એ સમયના સ્ત્રોતોમાંથી આપણે જાણી શકીએ છીએ. આ સાથે સાથે સ્ત્રીઓ અને પુરુષો બંને એ સમયે પાનના, જેને તાંબુલ પણ કહેવાય છે, આવા પાનના ખૂબ શોખીન હતા. અને આ જે તાંબુલ છે એ સોપારી અને કપૂરના સુગંધિત પદાર્થમાંથી આ તાંબુલ બનાવવામાં આવતો, અને જેનો સામાન્ય વપરાશ ગણાતો. એટલે કે રોજિંદા જીવનમાં આ તાંબુલનો વપરાશ ગણાતો. મિત્રો, ખાસ વાત કરું તો જો આ તાંબુલના પાન તરીકે જે નાગરવેલનું પાન વાપરવામાં આવેલ છે, આ નાગરવેલનું પાન માટે ચોરવાડ અને માંગરોળ નામના જે પ્રદેશો છે, આ પ્રદેશો આ નાગરવેલના પાન માટે ખૂબ જ એ સમયે પ્રખ્યાત હતા, ખૂબ જ ખ્યાતિ ધરાવતા હતા. કારણ કે તાંબુલ કે પાનનો ઉપયોગ ખૂબ સામાન્ય હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં એનો વપરાશ થતો હતો. આગળ વાત કરીએ બીજા ઘણા બધા અલંકારો. આ તો થઈ એમની શૃંગારની વાત, પણ અલંકારો કેવા કેવા એ ધારણ કરતા હતા. તો અલંકારોની વાત કરું તો કંઠ એટલે કે ગળું, કાન, કર, ચરણ, મસ્તક વગેરે ઉપર જે અલગ અલગ પ્રકારના એ લોકો અલંકારો પહેરતા, એમાં દામણી, જે હજી આપણા સમયમાં ખૂબ પ્રચલિત છે. હજી આપણે અલગ અલગ પ્રકારની દામણીઓ સ્ત્રીઓ પોતાના જ્યારે લગ્ન હોય છે, લગ્ન પ્રથામાં કે અલગ અલગ પ્રસંગોમાં પહેરતી હોય છે. આવી દામણીઓ, એકવાલી, રત્નાવલી, હાર, માળા, મુક્તાવલી, કુંડલ, બુટ્ટી, કંદોરો, વીંટી, વલય, બ્રેસલેટ, કંકણ, ચૂડી, નુપુર, સાંકળા કે જે પગમાં પહેરાવવામાં આવે છે, અને ચૂડામણી કે જે મોટાભાગે માથાવામાં પહેરવામાં આવતું હોય છે. આવું અલગ અલગ પ્રકારનું અલંકારોથી આ સમયની સ્ત્રીઓ સજ્જ રહેતી હતી. એટલે કે આ સમયના અલગ અલગ આવા અલંકારો ખૂબ જ પ્રચલિત હતા. આ સાથે સાથે મિત્રો, એ સમયના સ્ત્રીઓ અને પુરુષોમાં એમની જે દેહ છે, એમનું જે શરીર છે, આ દેહ શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે સ્ત્રીઓ અને પુરુષો બંને તિલક લગાવતા હતા. અને આ તિલક વડે એમની દેહની શોભામાં ઘણી વૃદ્ધિ થતી હતી. હીરા મોતીના દાગીનાની વાત કરું મિત્રો ખાસ, તો આ સમયે જે ઊંચા કુળની સ્ત્રીઓ છે, જે રાજઘરાનાની સ્ત્રીઓ છે, આવી ઊંચા વર્ગની સ્ત્રીઓ આવા હીરા મોતીના દાગીના પહેરતી હતી. આગળ વાત કરીએ મિત્રો, એ સમયના ઉત્સવો, એ સમયના મનોરંજનના સાધનો તરીકે જે અલગ અલગ પ્રકારની રમતો અને નાટકો કે નાટ્ય પ્રયોગો. એ સમયના ગુજરાતમાં
લોકો વિવિધ ઉત્સવો ઉજવતા હતા, જેમાં હાલની જેમ જ દિવાળી અને બેસતા વર્ષનું ખૂબ મહત્વ હતું. લોકો ખૂબ સરસ મજાના સુંદર નવા વસ્ત્રો પહેરતા અને આવા સુંદર નવા વસ્ત્રો પહેરી અને ખૂબ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાતા હતા. અને સાથે સાથે જે ઘરના વડીલો છે, આવા વડીલ લોકોને એ લોકો નમસ્કાર કે પ્રણામ કરી અને પોતાનું આ બેસતું વર્ષ ઉજવતા હતા. એ સમયના સ્ત્રીઓને, એ સમયના જે પુત્રો છે, એ સમયની એમની જે પુત્રવધુઓ છે, એમને એક સરસ મજાના ચંદનથી, ત્યાંના લોકો એમને ચંદનથી વધાવતા હતા અને ચંદનથી વધાવી અને એમને આશીર્વાદ કે આશીષ આપતા હતા. આમ આ તો દિવાળી અને બેસતા વર્ષની વાત કરી મિત્રો. આ સિવાયના પણ કેટલાય ઉત્સવો, જેમ કે અહીં વાત કરું તો શરદોત્સવ, નવરાત્રિ, વિજયાદશમી, સાથે સાથે વસંતોત્સવ તથા હોળી, આવા કેટલાય ઉત્સવો ત્યારના એ સમયના સોલંકી વાઘેલા સમયના જે ગુજરાતના લોકો છે એ ઉજવતા હતા. મિત્રો, જાણી શકીએ કે ગુજરાત હંમેશા ઉત્સવ પ્રિય રહ્યું છે. ગુજરાતના જે લોકો છે એમને હંમેશા ઉત્સવ પ્રિય કહ્યા છે. અને એ સમયમાં પણ લોકો, પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં પણ લોકો હાલની જેમ જ ખૂબ જ ઉત્સવ પ્રિય હોતા, અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવતા, એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સાથે સાથે આ બધા અલગ અલગ પ્રકારના ઉત્સવો ધામધૂમથી ઉજવતા, એની સાથે સાથે બીજું એ સમયમાં મિત્રો જુગાર રમવા માટે ખાસ મથકો તૈયાર કરવામાં આવેલા હતા. અને સાથે સાથે સ્ત્રીઓ પણ એ સમયમાં જુગાર રમતી હતી. એવા કેટલાય ઉદાહરણો આપણને પ્રાપ્ત થયેલા છે. અને આ સમયે જુગારમાં પંચિકા નામની એક જે રમત છે, આ જુગાર, પંચિકા નામનો જુગાર ખૂબ જ પ્રચલિત થયેલો હતો, કે જેમાં 5 પાસાઓ અને 5 સળીઓનો ઉપયોગ કરી અને આ રમત રમવામાં આવતી હતી. આગળ વાત કરીએ મિત્રો તો બીજા એમને મનોરંજનના સાધનોમાં શિકાર હતો. લોકો એ સમયે શિકારના ખૂબ જ શોખીન હતા. અને એ સમયે જે શિકારની જે ટ્રીક હતી, જે પદ્ધતિ હતી, એમાં ખાસ કૂતરાની સહાયથી, આવા જે શિકારીઓ છે કૂતરાની સહાયથી કોઈ પણ જાનવર છે કે પશુ છે એનો કૂતરાની સહાયથી એનો શિકાર કરતા હતા. બીજી અનેક રમતો દ્વારા એ સમયના લોકો મનોરંજન મેળવતા હતા. તો કેવા કેવા પ્રકારની રમતો હતી મિત્રો, તો જાણીએ આપણે અહીં. આખલાઓની સાઠમારી, કુકડા યુદ્ધ, આ સાથે સાથે જે વાહનો હોય, આ વાહનો દોડાવવાની જે શરતો છે, આ શરતો એ ખૂબ પ્રચલિત હતી એ સમયમાં. આ સાથે સાથે જે યુવાનો છે, આ યુવાનોમાં ગેંદી દડાની જે રમત છે, આ ગેંદી દડાની રમત એ સમયના યુવાનો રમતા. આ સાથે સાથે છોકરાઓ અને જે છોકરીઓ છે, આ બંનેમાં સંતા કુકડીની રમત, કે જે હાલ પણ આપણા ગ્રામ્ય સમાજમાં અને શહેરી સમાજમાં કેટલાઓ બચ્ચાઓ, છોકરા છોકરીઓ આવી સંતા કુકડીની રમત રમતા હોય છે, જેને અલગ અલગ નામોથી આપણે ઓળખતા હોઈએ છીએ, હાઇડ એન્ડ સીક કે પછી છુપ્પમ છુપાઈ. આવી સંતા કુકડીની રમત એ સમયના છોકરા છોકરીઓમાં ખૂબ જ પ્રચલિત હતી. મિત્રો, રમતોની સાથે સાથે આનંદના જે સાધનો છે, આ આનંદના સાધનોમાં એ સમયે હિંચકાનું સ્થાન ખૂબ મહત્વનું હતું. એ સમયના સ્ત્રીઓને એટલે કે છોકરાઓ અને છોકરીઓ બંને હિંચકા દ્વારા હિંચકો ખાઈને ખૂબ આનંદ મેળવતા હતા. સાથે સાથે જલ ક્રીડા એટલે કે સ્વિમિંગ કરવું, જલ ક્રીડા અને બગીચાઓમાં ફરવા જવું એ સમયે ખૂબ સામાન્ય રમતોમાં કે આનંદ પ્રમોદમાં ગણાતા હતા. આવન જવનના જે સાધનો છે, સાધનોની વાત કરીએ તો એ સમયના લોકો, એમાં જે ધનિક વર્ગ છે, આ ધનિક વર્ગમાં પાલખી કે પછી રથ દ્વારા ત્યાંના લોકો આવન જવન કરતા હતા. ત્યારે સામાન્ય માણસ પણ ઘોડા ઉપર આવન જાવન કરતો.
બીજી એક ખાસ વાત કરું મિત્રો, તો એ સમયના જે મોટા દેવસ્થાનો છે, આ મોટા દેવસ્થાનોમાં રંગમંડપ કે પ્રેક્ષક ગૃહો જોવા મળ્યા છે. અને આવા રંગમંડપો કે પ્રેક્ષક ગૃહોમાં ધાર્મિક ઉત્સવોના સમયે નાટક ભજવવામાં આવતા અને લોકોને મનોરંજન આપવામાં આવતું એ આપણે જાણી શકીએ છીએ. આ સાથે સાથે આવા ધાર્મિક પ્રસંગોમાં કે જે દેવસ્થાનોમાં રહેલ રંગમંડપ કે પ્રેક્ષક ગૃહોમાં આવા જે નાટકો ભજવવામાં આવતા, એની સાથે સાથે જે રાજાઓ છે, એમના સામંતો છે, એમના અધિકારીઓ સામે પણ અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવતા. આમ જે નાટક છે એ નાટ્ય કેટલા એ સમયમાં પ્રચલિત હતા મિત્રો. આ સાથે સાથે એ સમયમાં જાહેર નાટ્યગૃહો પણ હોવાના કેટલાય નમૂના પ્રાપ્ત થયા છે. આમ લોકો નાટકથી કેટલું મનોરંજન મેળવતા એ આપણે જાણી શકીએ છીએ મિત્રો. અને એનું એક બીજું ઉદાહરણ આપતી વાત કરું તો મિત્રો, ગુજરાતમાં એ વખતે 30 જેટલા નાટકો, 30 ઉપરાંત નાટકો જે ભજવવા માટે રચાયેલા હતા. આમ નાટકો, અને જે 30 નાટકો છે એમાંથી ઘણા બધા નાટકો તો ભજવાઈ ચૂક્યા હતા. આમ નાટકો દ્વારા લોકો ખૂબ જ નાટકોથી ખૂબ નજીક હોતા અને એનાથી મનોરંજન મેળવતા હતા. એ અલગ અલગ ધાર્મિક કે પછી સામાજિક ઉત્સવોમાં આવા નાટ્ય ઉજવવામાં આવતા કે કરવામાં આવતા. આગળ વાત કરીએ તો પ્રચલિત કળાઓની. એ સમયમાં મિત્રો સંગીત, નૃત્ય કે પછી સાથે સાથે અંગવિદ્યા, આવી અલગ અલગ કલાઓ પ્રચલિત હતી અને લોકો એમાં ખૂબ જ રસ લેતા હતા. આગળ વાત કરીએ તો વહેમો અને ચમત્કારો. મિત્રો, હાલના સમયમાં જેમ અલગ અલગ વહેમો જે આપણે જોતા હોઈએ છીએ, એમ એ સમયમાં પણ અલગ અલગ વહેમો અને ચમત્કારો પ્રચલિત હતા. જેમ કે હું વાત કરું તમને મિત્રો, તો આ સમયમાં જે સાહિત્યિક સાધનો પ્રાપ્ત થયા, દ્રાયાશ્રય અને બીજા અન્ય સાધનો, એમાંથી એ સમયના વહેમો વિશે આપણે જાણી શકીએ છીએ. એ સમય ભૂત, પ્રેત, રાક્ષસો, પિચાસો આ વગેરે હોવાનું લોકો ત્યાં માનતા હતા. આ વહેમોની સાથે સાથે નજર લાગવી એ પણ એ સમયમાં એક વહેમ હતો કે નજર લાગવી. હાલના સમયમાં પણ આપણે ગ્રામ્ય સંસ્કૃતિમાં નજર લાગવી કે શહેરી સંસ્કૃતિમાં પણ ઘણી જગ્યાએ આપણે આવી નજર લાગવીનો શબ્દ સાંભળીએ છીએ કે માણસ જ્યારે થોડો બીમાર પડે તો કે હા, એને જરૂરથી નજર લાગી હશે. અને એ નજર ઉતારવામાં પણ આવે છે, જેના ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આવું નજર લાગવીનો એક વહેમ પણ એ સમયમાં પ્રચલિત હતો અને એને કેટલાય ઉદાહરણો જોવા મળે છે. જેમ કે હું વાત કરું તો ભીમદેવ પહેલાનો જે પુત્ર છે, આ પુત્ર જે અકાળે મૃત્યુ પામે છે, એ મૃત્યુ પામવાનું કારણ એને નજર લાગવી એવો વહેમ મૂકવામાં આવેલો હતો કે એને નજર લાગી અને નજર લાગવાના કારણે એનું અકાળે અવસાન થયું. સાથે સાથે એ સમયમાં અપશુકન પણ કેટલાય અપશુકનો માનવામાં આવતા. જેમ કે દિવસે જ્યારે તારા દેખાય તો એને એક અપશુકન માનવામાં આવતું. સાથે સાથે કેટલાક કામોને શુભ અને અશુભ ગણવામાં આવતા. જેમ કે રસ્તામાંથી જ્યારે બકરું કે ગધેડું નીકળે ત્યારે એને અપશુકન અશુભ માનવામાં આવતું. અને જ્યારે દૂધણી ગાય કે પાણીનો ઘડો ભરેલ સ્ત્રી જ્યારે આપણને રસ્તામાં મળે તો એને ખૂબ જ શુભ માનવામાં આવતું મિત્રો. સાથે સાથે આજે અત્યારના સમયમાં પણ આપણે કહીએ છીએ ને કે બિલાડીએ રસ્તો કાપ્યો હશે. જ્યારે આપણા કંઈક કામો અટકી પડે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ચોક્કસ આનો રસ્તો બિલાડીએ કાપ્યો હશે. એમ મિત્રો, એ સમયમાં પણ આવા કેટલાક શુભ અશુભો માનવામાં આવતા. જેમ કે ચીબરી બોલવી, એ સમયના જે શુભ અશુભ માનવામાં આવતા એમાં ચીબરી બોલવી કે પછી આંખમાં ફફડાટ થવું. જેમ કે સીતા વિશે વાંચતા હોય તો ત્યારે સીતાને જ્યારે વનવાસ થાય છે ત્યારે ડાબી કે જમણી કોઈ આંખ એક જે અશુભ કહેવાય એ આંખમાં ફફડાટ થવાથી
એ વનવાસ થયો એની એક આપણે કથા પણ વાંચતા હોઈએ છીએ. એમ એ સમયમાં પણ આંખમાં ફફડાટ થવી, એટલે કે પ્રાચીન સમયથી રામાયણ ને મહાભારતના સમયથી આ આંખ ફફડાટ થવી કે આંખ ફફડવી, એ આંખ ફફડાટ, ચીબરી બોલવી, એને અશુભ માનવામાં આવે છે કે અપશુકન તરીકે જોવામાં આવે છે. સાથે સાથે મિત્રો કેટલાક ચમત્કારો પણ એ સમયમાં પ્રચલિત હતા. દ્રયાશ્રય માં હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યએ સિદ્ધરાજની જ્યારે વાત કરી છે દ્રયાશ્રયમાં, ત્યારે સિદ્ધરાજના ચરિત્રનું નિરૂપણ કરતા એમને કેટલાય ચમત્કારોની વાત કરી છે. જેમાં બર્બરક, કે જે બર્બરક જિષ્ણુની જે વાત છે, અને જે બર્બરક નામનો ભૂત કે રાક્ષસની જ્યાં એક કથાની વાત કરેલી છે. આ બર્બરક, નાગ, યોગીની વગેરેના ચમત્કારો ને સિદ્ધરાજ ચરિત્ર સાથે વણી દેવામાં આવ્યા છે. એ જ રીતે કુમારપાળની વાત કરું તો કુમારપાળના ચરિત્રને સાથે લઈ અને પણ કેટલા બધા ચમત્કારોની ત્યાં વાત કરવામાં આવી છે. આ મિત્રો એ સમયના સામાજિક સ્થિતિ વિશે આજે આપણે અહીં અભ્યાસ પૂરો કર્યો. સામાજિક સ્થિતિમાં આપણે આજે પણ અલગ અલગ સરસ મજાના નવા ટોપિકો, અલંકાર, શૃંગાર, ખોરાક, પોશાક, વહેમો, ચમત્કાર, કેવા કેવા પ્રકારના ઉત્સવો, કેવા કેવા પ્રકારની રમતો, કેવા કેવા પ્રકારના મનોરંજનના સાધનો, એ વગેરે વિશે આજે આપણે વિગતે અભ્યાસ કર્યો. અને સોલંકી વાઘેલા સમયની સમગ્ર સામાજિક સ્થિતિ છે, એ સમગ્ર સામાજિક સ્થિતિ વિશે આપણે આજે જાણ્યું. હવે પછી સોલંકી વાઘેલા સમયની જે સાંસ્કૃતિક સ્થિતિ છે, આ સાંસ્કૃતિક સ્થિતિમાં એ સમયના શિલ્પ સ્થાપત્યો, એ સમયનું સાહિત્ય, આ વગેરે વિશે, એની શિક્ષણ, એની ભાષા વગેરે વિશે વિગતે અભ્યાસ કરીશું. આજે હું અહીં રજા લઉં છું. અસ્તુ. स्वाध्यायः